રાજ્યમાં કોરોનાના કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે। ગાંધીનગરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા ફફડાટ જોવા મળી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે, તો ભૂતકાળની પરિસ્થિતિને જોતા સિવિલ તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે સંક્રમિત થયેલા 2 લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। પ્રમાણ વધતા જે રીતે કોરોના વેરિયન્ટે નવા વેરિયન્ટે દેખા દીધી છે, જ્યારે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં 5 લોકોના મોત બાદ ગુજરાતની અંદર પણ ગાંધીનગરની અંદર 2 વ્યક્તિઓની વેરિયન્ટની જે રીતે એને અસર કરી હોય એવા પ્રકારના કેસ સામે આવ્યા છે। ત્યારે આપણે જાણીએ કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી પાસેથી અત્યારે હવે જે ભૂતકાળમાં આપણે તૈયારી કરી હતી એને લઈને અત્યારે તંત્રને સાબદું થવાની કેટલી જરૂર છે અને કેટલી તૈયારી છે આપણી, જોશી સાહેબ શું કહેશો આપ? એટલે જો સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો આપણે સૌએ જોયું છે કે પહેલી પીક, બીજી પીક જ્યારે કોરોના નવો હતો ત્યારની વાત છે। ગુજરાત સરકારે ત્રીજી પીક ન આવે અથવા આવે એના માટેના જે આગોતરા પ્લાનિંગ કર્યા હતા એની જો હું ખાલી આપને વાત કરીશ તો આજે 1200 બેડ હોસ્પિટલ છે, જ્યાં આપણે કોવિડના બધા જ દર્દીઓ અહીંયા રાખતા હતા એ ટાઈમે। આ 1200 બેડ જે છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરી દીધા છે, એટલે એકો એક બેડ ઓક્સિજન બેડ તરીકે છે। આજે તમે લિક્વિડ ઓક્સિજન ટેન્ક જોઈ શકો છો, આવી 2 ઓક્સિજન ટેન્ક સિવિલ હોસ્પિટલ પાસે છે, એટલે લિક્વિડ ઓક્સિજન પૂરતા માત્રામાં છે। એની સાથે સાથે 5300 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકે એટલા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સિવિલમાં કાર્યરત છે। એના ઉપરાંત 650 થી વધારે આપણી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે। એનાથી આગળ વાત કરીશ તો જરૂરી માત્રામાં દવાઓ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે અત્યારે હાલ, અને દરેકે દરેક સ્ટાફ છે એને કોવિડ કેવી રીતે આવે એને કેવી રીતે પ્રિવેન્ટ કરવું અને એને પેશન્ટનું મેનેજમેન્ટ કરવા માટે દરેકે દરેક લેવલે એમને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે। આ રીતે આપણે જોવા જઈશું તો તૈયારીઓ સંપૂર્ણ છે, કોઈ જાતની ચિંતા નથી કરવાની। ગઈકાલે આપણે જોયું કે 2 દર્દીઓ ગાંધીનગરમાં જે નવા વેરિયન્ટ કોરોનાના છે એનાથી એ સંક્રમિત થઈ અને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। સારી વાત ગણશું તો એવું છે કે બંને દર્દીઓને માઇલ્ડ સિમ્ટમ હોવાથી એમને હોમ આઇસોલેશન તરીકે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, અને એનું નેગેટિવ પાસું વિચારીએ તો કોરોનાના આ 2 કેસ દેખા દીધા છે। પેનિક નથી થવાનું, ગભરાવાનું નથી, પરંતુ ડેફિનેટલી આ સમયમાં સતર્કતા રાખવાની છે। જૂના સમયમાં આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ, શરદી, ખાંસી, તાવ આવે પોતાની જાતને આઇસોલેટ કરો, ફેમિલીના મેમ્બરથી આઇસોલેટ થાઓ, ઇમિડિયેટલી ડોક્ટરનો કન્સલ્ટ કરી અને જરૂરી ટેસ્ટ કરી અને સારવાર ચાલુ કરો, તમારે દાખલ થવાની જરૂર નહીં પડે અથવા એને અર્લી સ્ટેજમાં આપણે કંટ્રોલ કરી શકીશું। બીજી મહત્વની વસ્તુ એ છે કે ક્યાંય પણ બહાર જઈને આવો અને કોઈ પણ જાતના અનયુઝ્યુઅલ સિમ્ટમ થાય તો તમે ડેફિનેટલી ડોક્ટરની સારવાર